સયાજીગંજ વિધાનસભા એટલે કે વોર્ડ નંબર 8 ઉંડેરા કરોડિયા અને ગોરવા વિસ્તારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। લગભગ 3,64,00,000ના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। जय सियाराम नमस्कार भगवान जमाड़वाना विश्वकर्मणे नमः प्राणाय स्वादेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् आकाश मंडल अंदर पगे लाग्यालो नीचे जमीन पर धरती माता पर फूल चोखा चढ़ी आलवाना है। पृथ्वी त्वया देवी विष्णुना सुमूर्तम क्षेम कल्याण आरोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। गणपति गजानन महाराज આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8માં 3,64,00,000ના ખર્ચે ઉંડેરા વિસ્તાર, કરોડિયા વિસ્તાર અને ગોરવા વિસ્તારમાં વિવિધ પ્રકારના કામોનું એટલે કે ઉંડેરાની અંદર 14 કરોડના ખર્ચે જ્યારે પાણીની ટાંકી બની રહી હોય, એની ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બની રહ્યું હોય, સંપ બની રહ્યો હોય, તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની મુખ્ય નળિકાઓ એટલે 10 ઇંચની લાઈન છેક પાણીની ટાંકી જે નવી બની રહી છે ત્યાંથી લઈને સંપ નવો બની રહ્યો છે ત્યાંથી લઈને છેક મુખ્ય તમામ રસ્તાઓ પર 10 ઇંચની મોટાભાગની નળિકાઓનું કામનું ખાતમુહૂર્ત આજે કર્યું છે। આ ખાતમુહૂર્ત થતાની સાથે જ્યારે આ મુખ્ય રસ્તાઓ પર લાઈન નખાશે એના બાદ સોસાયટીઓની અંદર તમામ સોસાયટીઓની અંદર 80-20માં અને એમાં પણ 20% ગ્રાન્ટ પણ સોસાયટીએ કાઢવાની નથી। એ તમામ ગ્રાન્ટ ધારાસભ્ય તરીકે મારી અને કોર્પોરેટર તરીકેની ગ્રાન્ટોની અંદર આ તમામ સોસાયટીઓમાં પણ પાણીનું નેટવર્ક અમે આપવા જઈ રહ્યા છીએ। એટલે 8 ઇંચ અને 6 ઇંચની લાઈનો પણ સોસાયટીઓની અંદર ભવિષ્યમાં નખાશે। જ્યારે આ બધી જ પાણીનું મુખ્ય નેટવર્ક અને સોસાયટીનું નેટવર્ક પણ જ્યારે બનશે એની પહેલાં હમણાં થોડા વખત પહેલાં ગટર લાઈનોનું નેટવર્ક નખાયું। ગટર લાઈનના કનેક્શનનો પ્રોસેસ આખા ઉંડેરા કરોડિયાની અંદર હવે ચાલી રહ્યો છે। મોટાભાગે 1 મહિનાની અંદર ગટર લાઈનનું નેટવર્ક પૂરું થવા જઈ રહ્યું છે। ત્યારબાદ પાણીની લાઈનનું નેટવર્ક હવે નખાશે અને ત્યારબાદ રસ્તાનું નેટવર્ક પણ ઊભું કરવાની સૂચના કોર્પોરેશનને અપાઈ ગઈ છે। જ્યારે પાણી અને ગટર આખા ઉંડેરા કરોડિયામાં મળી જાય ત્યારબાદ આ તમામ રસ્તાઓને નવેસરથી બનાવવાનું એક સૂચના પણ અપાઈ ગઈ છે। આમ વિકાસની અવિરત ગાથા ઉંડેરા કરોડિયા જે 35 વર્ષથી વિકાસ જંગતું હતું એનું ફાઇનલ સ્ટેજ એટલે કે અંતિમ તબક્કો હવે ગટર લાઇન એસટીપી પ્લાન્ટ સાથેની નખાઈ ગઈ। હવે પાણીનું નેટવર્ક માટે સંપ અને ટાંકી ઊભી થઈ ગઈ અને હવે લાઈનો નખાઈ રહી છે। હવે રોડ રસ્તા પણ બની જવાના છે। જે વિકાસ જંગતું હતું ને ઉંડેરા કરોડિયા એના અંતિમ તબક્કાની અંદર આ વિકાસ ચાલી રહ્યો છે। વર્ષની અંદર ઉંડેરાની કાયાપલટ થવા જઈ રહી છે।